સદગુરુ મહારાજની જય. આ પરબ ની વાત કીધી ને એટલે મને થોડુંક યાદ આવી ગયો. પરબ નો ઇતિહાસ તો બહુ ઊંચો છે કે જયારે દેવદાસ ના માતા પિતા ને કોઈ સંતાન નહીં, જયારે ભારતી ને દૂધ પાવા જાય એટલે એ તો દૂધ ખબરમાં નાખીને વિયા જતા. એ પીવા શક નથી પીતા એ કઈ જોતા નતા. પણ એક દી તો એને એમ થઈ ગયું કે આજ તો લાઈને રગાડીને પૌ દૂધ. એટલે વાત કરી કે હે બાવલિયા કે હું કોઈ આપની અપૈસરા તારા તપનો ભંગ કરાવવા નથી આવી. હું તો એક મા બનીને દૂધ પાવા તને આવી છું. અને તું દૂધ પી લે. તને આ બાળપણમાં વેરાગ લાગ્યો છે તો આ બાળપણમાં વેરાગ તને કેમ લાગ્યો એમ. તારી આગળ જે આખી જિંદગી પડી છે અને તું બાળપણમાં આ વેરાગી બની ગયો તો તારે કોઈ અપેક્ષા જ નથી કઈ એમ. અને જો તું તારા અલગ જણે નહીં તું પૂછી જોઈશે કે તારા નિરંજન મહારાજ ને કીજે એવું કે તું એકલો હતો કઈ મૂંઝાણો એટલે ત્યાં ખલકો દુનિયા બનાવી. નિરંજન નિરાકાર હતા એમાંથી શક્તિ ઉભી કરવા વાળા જ નિરંજન મહારાજ. શું કે એકલો મૂંઝાણો કે એકલા કરવું શું? તો તું અત્યારે આ બાળપણમાં તે આ વ્યારાગ લઈ લીધો અને તે આ એકાંત લઈ લીધી બરોબર. તારા માવતર ને ઘણા કોડ છે. તું પૂછી જોઈશે કે ગોપીશન ને એને ભેખ લેવાડવા વાળી એની માં હતી કે એની માએ એને ભેખ લેવાય દો. એટલે કે હું કોઈ તને એમ તપ ભંગ કરવા નથી આવી પણ એકદમ માં કઈ તું દૂધ પી લે ને તો મને શાંતિ થાય. એટલે આ વાત કરે છે ને ત્યાં જયારે ભક્તિ જાગી જાય એના ધ્યાન માંથી સમજ્યા. અને લાય માં કે એક ઘોંટિયા તારું દૂધ પી જવું. લાય કે ખબર બધે કે માં કીધું તાતો એને આમ જો આમ વિભોર બની રહે સમજ્યા. શું કે એમ સંતાન નતું એને કોઈ માં કેવા વાળો. અને તેથી કે છે આ માં એવું બોલ્યા ને જયારે આમ વાત તો એને એમ થઈ ગયું કે મારે દીકરો જ પેદા થઈ ગયો. એક દીકરા પ્રમાણે એને માની અને ખબર ભરી દીધું ને એ દૂધ પી લીધું એ માં વહેતી થઈ જાય. અને તરત દત્તાત્રેય ભગવાન આવી જાય જયરામ ભારતી ના ગુરુ. ઓહો ભારતી કે તારે તો કે આ દૂધ બહુ મીઠું લાગ્યું. હા પણ આના મૂળ સુકવવા પડશે તને ખબર પડશે તને. એ દૂધ કઈ અમથું પાવા નથી આવી કે કા કે એને દીકરો નથી દીકરાની આશિયા આવી છે. જયરામ ભારતી ને એમ થયું ભાજે કરી તો હવે મારે અહીંયા દીકરો થઈને જન્મ લેવો જોઈએ કે નહીં તારું તપ અધૂરો છે એ ક્રિયા તારી પાસે છે કઈ રીતે તું અહીંયા દીકરો થઈને અવતાર લઈ. તારું તપ અધૂરું છે એટલે તારાની શક્તિ જે નથી તો કે હું મારું વસન જાય છે કે ના તારું વસન ન જાય. દત્તાત્રેય ભગવાન જેવો તારે ગુરુ છે તારું વસન નહીં જાય એ હું જઈશ કે એ મારે હવે અવતાર લેવો જોઈશે. તારું વસન મારે પાળવું જોઈશે. તો માણસ અત્યારે સમજતું નથી. આપણે વાત કરવી કે દત્તાત્રેય ભગવાન કોણ હતા તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય નો અવતાર હતો. તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ હતા તો એ કોણ હતા કે રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ. આ ત્રણ ગુણ હતા બરોબર ને. ત્રણ ગુણ હતા તો પછી દત્તાત્રેય ભગવાન એ ત્રણેય ગુણ એમાં સમાવેશ હતો. આપણામાં ત્રણેય ગુણ હાલે જ છે બરોબર ને. ખોટું ન લગાવતા. હવે જો કઈક ઉત્પત્તિ કરવી હોય તો રજો ગુણ ની જરૂર પડે. તો રજો ગુણ એ કામ છે. આ કામ રહ્યો ને એ રજો ગુણ ના કામ થી ઉત્પત્તિ થાય છે. નકર જયરામ ભારતી પાસે ત્રણ ગુણ તો હતા જ તે નતા હતા જ તે પણ શું કે એ બાળક હતા એ ઉત્પત્તિ ન કરી શકે.
એ બાળક હતા. બરાબર. એટલે આ દત્તાત્રેય ભગવાને કીધું કે એ તારું વસન મારે પાળવું જોઈએ. એટલે એ રજોગુણ એમાં જે ઉત્પન્ન કરે રજોગુણ થી આ ઉત્પત્તિ થાય. પછી એનું લાલન પાલન કરવું જોઈએ. તો લાલન પાલન કરવા માટે સત્વગુણ જોવે. તો સત્વગુણ એ લોભ છે. લોભ થી તમે કઈક બચાવ કર્યો હોય તો લાલન પાલન થાય. આપણે આપણા દીકરાના ઉછેર માટે આપણે લોભ કરીને થોડું થોડું ભેગું કર્યું હોય, પછી એ દીકરાના કદાચ આપણે ભણાવવા મૂકો, લગ્ન કરવા હોય, પણ કઈક બચાવ કર્યો હોય તો થાય ને. એના લોભ કીધું. સત્વગુણ એ લોભ છે. અને પછી જયારે તમોગુણ, તમોગુણ છે ક્રોધ છે. ક્રોધ થી બુદ્ધિનો વિનાશ થાય. ક્રોધ જયારે તમે કરો એટલે તમારી બુદ્ધિનો વિનાશ થાય તો ક્રોધ આવે ને આવે નહીં. અનુભવી માણસને ગમ ખાવી જોવે ને ખાવી જ જોવે. તો કે બધા માણસની વૃત્તિ હરખી નથી હોતી. અહીંયા આપણે જ્યાં ગમ ખાવાની હોય અહીંયા ગમ ખાવી જોવે. ગમ ખાના બડી ચીજ. હા, ગમ ખાના બધી ચીજ. હા, તો ખાવા જેવું હોય કે ગમ ખાવ ને. ગમ ખાવ. ગમ ખાવાની છે. અનુભવી ક્યાંય અથડાય નહીં. બરોબર ને? એ કોઈ દી વિપરીત બોલે જ નહીં. બોલ્યા બોલવું જોઈએ. જેમ છે એમ સમજવું હોય તો ભલે, ન સમજે તો ભલે, પણ ખોટા આપણે રવાડે કોઈને ચડાવાય નહીં. એટલે આ ત્રણ ગુણ જે દત્તાત્રેય ભગવાન જે કીધા ને ત્રણ ગુણ, બરોબર ને? તો ના રજોગુણ એટલે બર્મા નો દીકરો કોણ કીધું? નારદ. તો રજોગુણ નો દીકરો આ મન છે. આ મન જે થયું ને એ રજોગુણ જ છે. એનો દીકરો જ છે. કામ છે ને એ તમે જોઈજો શાંત નહીં થવા દેવાય. એ ભરતું જ હોય. એનો દીકરો એ નારદ કીધું એ આપણું મન છે. એટલે આપણે એમાં કીધું છે કે ક્યાંય આપણે બહાર નહીં જ ગોતવાનું. શિકાર કરો કાયા વાડીમાં કરજો છૂટો ફરે સિતારો. બહાર જઈશો બુટી મરશો નથી ઉગરવાનો આરો. આપણે જ સમજવું હોય તો આપણે અંદર જ ખોજ કરવાનું. મળ્યા બહાર કરવી જો. બરોબર ને? અને તેથી ક્યાં છે એ દેવીદાસ નો જયારે જલમ થયો, દેવીદાસ 8 વર્ષના થયા ને એને વૈરાગ લાગ્યો, તો એને ઘર છોડવાની વાત કીધી. તો એની માએ કીધું કે બેટા હજે તો અમારે કેટલાય અબળખા બાકી, તારા સંબંધ કીધી, તારા લગ્ન અમારે કરવાના છે. તેથી એને એ યાદ દેવાયું કે માં તું તેથી ઓલા રોગેડા દૂધ પાયું ને, તેથી ત્યાં કીધું તું ને કે પૂછ્યું જોઈએ તારા ગોપીસન ને, કે એની માએ એને ભેખ દેવાયો. અને અત્યારે તું મને બંધન કરસ કે? તેથી તું જ નહીં બોલી. ત્યાં રોગેડા વસન નથી આપ્યું. કે હા બેટા હવે જા, હવે હું તને રોકું નહીં, મારા પગમાં બેડે પડી જાય છે, મારું બોલેલું મારે પાળવું જોઈશે. પણ છોકરો દીજે દુખ્યા ને અને તારી ફરજ બચાય. અને તે તો પરબે ટુકડો દેવાતો, ટુકડા ઉઘરાવતા. ઘણા એ વખતે દેવદાસ બાપુ ને એવું હત કહેતા કે બાપા ટુકડો તમારે કાયમ ઉઘરાવો, તો પછી કઈક અનાજ ને કઈક અમારા કપાય થાય સારો. તો તમે આમ એમ ભાદરું ઉઘરાણું કરી લો ને 12 મહિનાનું, કે એ મારા જ નહીં થાય એવું. પછી અમરબાઈ ને એ જોડે હાથમાં આવી, તો અમરબાઈ ને એવું કીધેલું કે તમે હદથી રાત થઈને તમારે કાયમાં ઉઘરાણી નીકળવું, તો તમે એમ કે આમ તો લઈ લો ને, એટલે કે હું બાપુ ને પૂછ જોઈશ. તેથી બાપુ ની વાત કરી કે બાપુ આમ ક્યાં છે કે તમે કઈક અનાજ ને એવું લઈ લો ને, કે બેટા તારા પગ થાકી રહ્યા છે, તો લાવ હું જોડે ફેરવું. તો થાકી રહ્યો હોય તો હું જોડે ફેરવું. તો કોના ઘીરેથી અન્ન ઉઘરાવે છે? બરાબર, ટુકડો કોને ઘીરે ઉઘરાવે? કે આપણે હિન્દુ સમાજમાં બધે કે બેટા આપણે કોઈ જાતિવાદ ન હોય.
હિન્દુ મુસલમાન તારે કોઈ દલિત સમાજમાં બધે ઉઘરાવાનો ટુકડો. આપણે કોઈ નાત જાત હોતી નથી અને દરેક જગ્યાએ તો ટુકડા ઉઘરાવશે. એટલે એ બધે દલિત સમાજમાં બધે ફર્યા હતા. બધે ફર્યા એટલે આપણા બગસરાના કાંઠે પૂંજારીયા સાહેબી મારી કે આ લોંડી રહી ને એ બધે આપણને આભડછેટ લગાડે છે. હરિજન વાવમાંથી ને ઉઘરાવે છે. આપણે હિન્દુમાં બધે ફરે, મુસલમાનમાં ફરે છે. એટલે આ એટલી આભડછેટ વેચી કરી છે. એટલે એ દરબાર નહીં વખતે એવો એવાય છે કે હેઠ તારી ગોલકીની બોલે સમજ્યા. આજે એની ખબર પડશે. તેથી ત્યાં છે એ પૂંજારીને સાવી સડાવીને દરબાર ઘોડા લઈને વાયા વેતા કર્યા હતા. પણ ઠેઠ પરબ સુધી પૂગતા ઘોડા નતા આંબા નતા ઘોડા. અને જયારે દરવાજો ખોલ્યો આશ્રમનો પરબે આવીને ત્યાં ઘોડું આવીને ઊભો થઈ ગયો. કા બાપા કઈ ભૂલા પડ્યા છો? કે આ ભૂલા પડ્યા છીએ મેં તો કે કંઈક તમારી હારી જણાઈશ કંઈક ભૂલી જાય છો. ઘોડાના આવા ડાબલા તો ઠેઠ બગસરાઈ મને સંભળાતા. આ કંઈક આમ જાતા ને કંઈક આમ જાતા. એટલે હશે બાપા આ તો કે દુખ્યાનો આશરો છે તમે રોકાવ અહીંયા. એટલે રોકાઈ ગયા પણ આ ભાવે એમ કે આજ તો આનું સત લેવું જ છે. પણ નથી કહેતા કે રાખવા વાળો હોય ને અહીંયા તોડવા વાળો શું કરશે એમ. એને લાજ રાખવા વાળો છે. તેથી કહેવાય છે કે હમાસર મળી ગયા આપડા ઢોલિયા ભાંગતા હાદુલ ભગત ને એ વખતે ભક્તિ લાગેલી નહીં પણ ભજન કાંઈ ઢોલિયા ભાંગે. પણ હમાસર મળી ગયા બગસરા કાંઠે વાંયે થયો છે એટલે ઘોડા લઈને અહીંયા પૂજી ગયા પરબે. કા અમરમાં કે બાપુ કે જગ્યામાં છે ને કહેવાય છે બગસરા કાંઠે જગ્યામાં આવ્યો છે કે ના બાપા ના અહીંયા કોઈ નથી કે. તો કે અમે રેવી કે ધ્યાન રાખવા કે બાપા ધ્યાન રાખવા વાળો ત્યાં બેઠો હશે એવું કઈ નથી કે પણ આ તો તમને કોઈ બીક હોય રોકાવી કે ના બાપા ના કાંઈ બીક નથી. અને તેથી કે છે એ ટુકડા બધાને પીરસી અને આને તે ગાનું દૂધ આપ્યું. એમ કે આ ટુકડા તો માગેલા ન ખાય એટલે કે ગા દોય અને દૂધની તાંળા ભરીને આપી. પણ એને એમાંય કીધું કે મને આજ તો માથું બહુ દુખે છે નામ છે એટલે પથારી કીધી દીધી. પથારી કરવા જાય એટલે બાવણું વાઈ દીધું. આવો એનો ઇતિહાસ લખે છે કે બાવણું વહી ગયું એટલે અમરમાં અહીંયા તો જય દેવીદાસ બાપુનો નાદ ચાલુ કરી દીધો. અને જાય નાદ બોલે અને આ ભાઈને ખાવાને મીઠા શક્કર ચડવા. એટલે કે કેમ એમ કરો છો? મહેમાન એમ બોલે મહેમાન એમ કે મને માથું દુખે. હા લાવો કે થીર જરાક ચોપડી દઉં તમારું માથું મટે જાય. થોડિયાનું થીર માર્યું અને શાંતિ સુઈ જાવ કે માથું મટી જાય છે કે તમારું. પછી આ બારા નીકળ્યા એટલે લાગજો ખેતાળે મૂક્યા વીઆઈ છે. અવાજ પીડ્યું તા કોઈ અહીંયા હતું નહીં. આ વાત અમુક પરમાણે પૂરે છે કે ભક્તિ જો જેને કરી હોય ને એના પરમાણ તો હોય જ છે. કાંઈ એના પરમાણ હોય છે. એટલે કોઈથી જો આમાં ન ફસાય. માણસ ક્યાં છે ને રેણી વિના રામ રીઝે નહીં. એટલે જો ભક્તિ કરવી હોય તો પેલા રેણી જોવે. આવું બહુ બોલવાથી કઈ કોઈ ભક્તિ નથી થતી. પણ પેલા તો રેણી હોવી જો બોલ્યા એટલું પાળવું જો. એને રેણી કીધું. આ પ્રહલાદે ત્યાં છે કે લોખંડના થાંભલાનું બધ ભેરીને ભગવાન પ્રગટ થયા તો આ લોઢાનો થાંભલો બધાને બાળી દે. પણ રેણી તાતા લો ક્યાંની મિશ્રી ખાય. એટલે એને રેણીના બધ ભીધી હતી. રેણીને બધ ભરી ત્યારે ભગવાન એના પ્રગટ થયા હતા. ભગવાનના દર્શન થયા હતા. રેણી વિના ક્યારેય રીઝે નહીં. આ વાતો આપણને સમજાવવા માટે મૂકી છે. પણ આપણે તો ઓલો થાંભલો સમજીએ
કે હવણા કરશે થાંભલો ગરમ કર્યો ત્યાં કીડીઓની હાથ હાલી જતી એટલે કે આને વિશ્વાસ આવ્યો ને થાંભલા કે બધ ભેદે ને થાંભલો ફાટ્યો ને કે ભગવાન પ્રગટ થયા નરસિંહ અવતાર લીધો તો એ રેવણી છે જેને જેને રેવણીના બધ ભેદે ઉભા છે એને ભગવાન મળી ગયા એના કામ હરી ગયા છે બાકી વાતો કરવાથી તો કઈ મેળ આવતો નથી બરોબર ને સમજીને આપણે ભક્તિ કરો પણ સમજીને કરો ભક્તિ ઘણી પ્રકારની હોય છે ભગત એ ઘણી પ્રકારના હોય છે કે નહીં ઘણી પ્રકારના ભગત હોય છે એટલે ભગત જેને રેવણીમાં રહ્યા છે એને મળ્યા છે એને શીલવંત સાધુ કીધા એનું ક્યારેય વરતમાન ન ફરે હમણાં આપણે કીધું ને કે પારાસર ઋષિ એના દીકરી મૂકવા જતી અને એમાં એમને કામ ઉત્પન્ન થયો પણ જે શીલવંત સાધુ છે એને ક્યારેય કામ વ્યાપે નહીં અનસુયામાં એની વાત લ્યો તો ઈ જ છે એ કામ ક્રોધ અને લોભ ને વશ કર્યા બાળક જેવા કરી દીધા મળતા ત્રણ ગુણ ને બાળક જેવા કરી દીધા એનો સતીત્વ એનો સતી ધર્મ હતો બરોબર ને એના પતિને પૂજા કરતી પતિની સેવા કરતી સેવા કેવી કરી કે એ તો વૃદ્ધ હતા અક્ષરી ઋષિ તો વૃદ્ધ હતા રાફડામાં કાઢીને તો કે લગ્ન કર્યા તો એને કે જુવાન કરી દીધા પણ કેટલી સેવા કરી છે તો એ જુવાન બની તો કે એ સેવાથી જુવાન એટલે એનામાં એ શક્તિ આવી જાય બરાબર એટલી સેવા દીની હતી ટાઈમે ખવારવું પીવારવું નવારવું તો આ એની સેવા હતી પછી તો કહેવાય છે કે સૂર્યને રોક્યો તો અને બધા દેવોએ કીધું કે સૂર્યને રજા આપો અને તમારા પતિનું મૃત્યુ નહીં થાય ને કે એને સૂર્ય આથમતા દંડાપો લાગવાનો હતો હરાપ હતો તો કે એને છૂટો કરો સૂર્ય પછી કે બધા દેવોએ આશીર્વાદથી અક્ષરી ઋષિને જુવાન બનાવ્યા એમ ન બને સેવાથી બને આપણે એક ઇતિહાસ પડ્યો છે કે કાઠીની દીકરી એના કોઈ ભાઈ નહીં એટલે કહે છે કે એના મા બાપે એને કરિયાવર આપ્યો 3 ગાડા ભરી ત્યાંથી એના કાકા દાદાના ભાઈઓએ રોક્યા હતા કે અમે અહીં નથી એમના તે તું આ બધું ભરીને લઈ જાશ અને તેથી દીકરી બોલેલા એ એમના ધણીને કે જો ખમ્મો હોય તો જે આ 3 નહીં પણ 7 ગાડા ભરીને આવીશ પણ ખમ્મો જોઈશે અમે ઈ એવા હોય ટેકેલા તે ખમે ને નકર તો બીજા લગ્ન કરી એને વાત જોઈતી એને વિશ્વાસ હતો એટલે આ દીકરીએ કે ગાડા પાછા લાવીને વળે ઘરમાં બધું ભરી વાળ્યું અને એ 100 ભેંસ્યું હો એના કાજુ બદામ ને આવું બધું મંડે ખવારવા એક ભેંસ દોઈને બીજી ભેંસ ને પાય એના દોઈને વળે ત્રીજી ભેંસ ને પાય અને છેલ્લી ભેંસ રહે ને એની તાળે ભરી અને દૂધ કે છે આ એના બાપ ને મંડે પાવા પણ કે છે કે 60 વર્ષે જુવાઈની ફૂટી અને લગ્ન કર્યા બીજા લગ્ન કરી અને જ્યારે એને દીકરો થયો તેથી પછી એને હમાસા દીધા કે હવે હાલો હાણું ફેરવા તેથી કે છે 7 ગાડા ભરીની દીકરી નીકળેલી નામઠામ તો હું ભૂલી ગયો છું પણ સત્ય હકીકત આ છે ઇતરિયા હા નામ હું ભૂલી ગયો છો પણ આવા બનાવ બનેલા એટલે આ છે એક સેવા છે કે એવો ખોરાક લ્યો એટલે એ માણા ભલે વૃદ્ધ હોય ને તો જુવાની ફૂટે આવા ઇતિહાસ પડ્યા છે આપણે સાક્ષીમાં સત્ય હકીકત બનેલું એટલે એમ આ સેવા માગે છે આપણે અત્યારે તે માવતરને જો નાનેથી આપણને મોટા કર્યા હોય પણ ફર્સ્ટ આ બધી મિલકત આપી દીધી ને પણ એને બીજા ક્યારે એવું નથી કીધું કે મારી પૂજા કરે એને ભિક્ષા એક જ છે કે મારી દીકરા સેવા કરે મારું ગઢ પણ પાળાય તો સેવા માગે છે કોઈ પૂજા કરવાની નથી સેવા માગે શું કે પૂજા કરવા પેટ નથી ભરાય
હા કામ મારે થતું નથી તો હવે મારી કર્યું અને એનો મા બાપ નો પણ ઉપકાર આપડે માથે એટલો ઉપકાર નથી સાહેબ છે ને કોઈ ભગવાનને નથી કીધું એવું મા બાપે આપણને કીધી દીધું કોઈ ભગવાને નથી કીધું દીધું એટલું એને આપણે ઉપર ઉપકાર છે બરોબર ને એટલે જ કીધું છે કબીરદાસ કે હાઈસી માતા ખબર ન પડે ને કે ધોણે ધોણે મોવા તો હાઈસી માતા કે તને જલમ આપ્યો ઈ હાઈસી માતા એને તને ઉછીરીને મોટો કીધો તો પછી એની ધ્યાન દેવી જોવાના કે નહીં દેવાય નહીં તો મા બાપ આમી કેટલા ધ્યાન છે એ આપણે કીધું કેવી છે કે આપણને જે કાંઈ પુરુષાર્થ કીધો આપણે માથે ઉપકાર કીધો મા બાપે ભલે તમે મંદિર બધે જાઓ તીર્થે કરો બધું કરો પણ મા બાપ ને કે ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં કદાચ ભગવાન ને ભૂલી જાઓ ને આ બધું માતાજી ને ભૂલી જાઓ પણ કે મા બાપ ને ન ભૂલતા શું કે એનો ઉપકાર જ એટલો આપણે માથે એટલે એને ભૂલવા નહીં જેમ છે એવું જ સમજાય એવો છે પણ એ શું લેવા નથી સમજાય એ વાત હાચી પણ ભગવાનને કીધું છે તું બે માનો બે બાપનો બે બાપનો બે માનો તો આ દેહનો આપણા મા બાપ બરાબર આ બાપના વડેથી હાડકા અને માતાના વડેથી આ લોહ રુધિર ને એ બન્યું મને જે આ બોલે એનો બાપ મા બાપ કોણ એનો કોઈ ન હોય એ જન્મ જ નથી બોલનારો જન્મ જ નથી એના મા બાપ નો હોય પછી તો સંતોએ અમુક લખ્યું છે કે સત મારી માતા અને ધર્મ મારા પિતા બરોબર ને સત કે મારી માતા ધર્મ મારા પિતા છે ત્યાં એ કીધું બાકી ધર્મ હાલ્યું જાય છે બરોબર સત ના આધારે હાલ્યું જાય બરોબર પણ દેહ ને આ ભલે દેહ ને આપણને દેહ બન્યો તો આ બધી ખબર બાપ દીકરો દીકરો બાપ ને એવું ને સત ના કર્મ એ આ એક શકર છે જલમોન મરવું એ એક શકર છે બરોબર જલમોન મરવું એ તો છે જ તે પણ મૂળ એ આપણે ફરજ તો નિભાવવી જોઈએ કે આ દેહ આપણને મા બાપે આપ્યો તો આ બધું છે ને એ મોકો પાછી કોઈ ભક્તિ થાતી નથી આ દેહ થયો કેડે આ બધું ઊભું થયું છે ને ઊભું કરવા વાળો જો તમે તમે જ વિશ્વ બનાવ્યું છે હાલો તમે જ બનાવ્યું બરોબર ને જો સમજો તો વિશ્વ પોતે બનાવ્યું આપ મુવા ડૂબ ગઈ દુનિયા તમે શો જ બધું છે નથી શું કઈ નથી આપણા સંતોએ કીધું છે કે મુવા પછી જે ઘીરે જવું એ જીવતા જોઈ લો બરોબર ને તો એ કઈ જીવતા જોઈ લો ને આ આત્મ જ્ઞાન છે બીજું જ્ઞાન કયું આપણે લેવા એ જ જ્ઞાન છે ને સંતોએ જે કઈ કીધું એ નીકી કીધું પાછું તો કોઈનું હાલે નહીં તો કે બધા એના એક મત થાય એટલે આમાં તો આ ગીતાજીમાં ચોખ્ખું કીધું છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ દેહ છે એ ક્ષેત્ર છે અને આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે એટલે એમાં કીધું કે હે અર્જુન તું અકર્તા થા એટલે હું કાંઈ કરતો જ નથી હું બધું જે કાંઈ કર્મ કરું છું એ જ કરે છે એની માટે જ કરવી જે કાંઈ કર્મ કરે એટલે તો એ અકર્તા થઈ જાય ગમે એ કર્મ અર્જુનને કેટલા અર્જુન ખાય કોણ હરાય કોણ ભોગવે કોણ સાડી 500 પ્રશ્ન કર્યા અર્જુને 550 પ્રશ્ન ને પ્રશ્ન કર્યા વધારે જે હોય પણ એટલા પ્રશ્ન કરતા પ્રશ્ન જવાબ દીધો તો અર્જુન ને સમજાણું કેમ બરોબર ને અને શેરે એમ કીધું કે આ તારા જ્ઞાન જાણવું હોય તો તત્વદર્શી પાસે જવું બરોબર ને તો પછી પોતાને જ ખબર હતી પોતે નો સમજાય દે મામા ભૂઈ નો જે નાતો હતો ને એ નીડ્યો પોતાના જ નીચ માનતા કે એમાં બીજાને ક્યાં કહેવા જવું
પોતાના જ નહીં માનતા. અને દેહ છે ને એ તો ગમે તે જ પડવાનો, ભલે ભગવાન નો એ તો દેહ તો અને કર્મ કોઈ ન જન્મ છે એ તો મરવાના છે. એવા છેલ્લા કર્મ કોઈ છોડે નહીં, ભલે હોય ભગવાન. ભેલના બાણે વિંધાતો તેથી કૃષ્ણ હતો બલવાન. હવે અત્યારે આપડે માનવીશ કોને ભેલના બાણે વિંધાનો ઈ કૃષ્ણ માનવીશ. ઓલા અર્જુન ને કીધું કે અર્જુન હું તો આદિ અનાદિ છું, હું જન્મો નથી, હું મરવાનો નથી, હું તો આદિ અનાદિ નો છું. તો એને માનવા વાળા કોઈ નથી. આ તો ઓલા ભેલના બાણે વિંધાણો ને એને માનવા વાળા, એના મંદિર બંધાણા, એનો પરાશીન પીપળો કર્યો, અહીંયા હરાવણા કર્યા. તો કોઈ વિંધાણો મરી ગયો છે ભેલના બાણે થી, એને માનવા વાળા છે. ઓલો આદિ અનાદિ છે એને ક્યાં કોઈ માને? માનવાનું તો એ નથી માનતા એવું નથી. બાણ ની સયા માથે અધર હુતા હતા ને ભીષ્મ પિતા છેલ્લે પાંડવો ને અર્જુન ને બધા ગયા. પાંડવો ને રાજનીતિ શીખવે બધું આમ બતાવ્યું, બધું આ રીતે દ્રૌપદી ને આશીર્વાદ દીધા, બધું એનું બધું એને પૂછ્યું ઘણું એ વખતે તમે આમ ના પણ એ બધું એવું હતું, કાંઈ મારાથી થાય એવું નતું. મોટા શૂરવીરો હતા તો એને લગ્ન કરવા હાડે ક્યાં સા દુશાસન ને બધું આવું કરતા. તો એ વખતે કાંઈ ન બોલે. આ વખતે બધું જ્ઞાન ભીષ્મ પિતા બાણસયામાં કહે છે અને છેલ્લે રજા માગે છે. તો કૃષ્ણ ભગવાનને કે અરે કે મારે એક કામ છે, મારે કે એક દીકરી છે કુંવારી છે કે. કોણ કે? ભીષ્મ પિતા કે ક્યાં એને કે સારું ઠેકાણું દઈ દો કે પણ ઠેકાણું ખાય ને તારા સિવાય કે લઈ. ભીષ્મ લગ્ન નથી કર્યા, દીકરી ક્યાંથી ન હોય? ભીષ્મ વાત છે તો એ કઈ દીકરી? એ જ વાત છે દરે. હા, તો એ દીકરી કોણ? ભક્તિ માનવી? એ દીકરી ભક્તિ નું માનવી? તમે જે ભજન રાખ્યું છે કે સુરતા રે હરિયને ગોતવા, એની સુરતા કુંવારી હતી. બરોબર. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કુંવારી, પણ તમારી સિવાય કોઈ ફેર નહીં. હરિયર સુરતા બાંધી દીધી. બરોબર. અને વિલન થઈ ગયા. બરોબર. ભીષ્મ ને કોઈ ગુરુ નહીં મળ્યા હોય, ગુરુ ન મળ્યા નકર તો સુરતા કુંવારી ન રહે. સુરતા સંબંધના લગ્ન થાય છે. એ વખતે તમે નહીં હોવાનું, તમે ગયા તો હા, તો એને જ્ઞાન આપી દે. આદિ અનાદિ કીધા છે બધાને, તમે અમે એ કઈ નથી, એ વાત નથી. પણ એ કે જગત ગુરુ ભગવાન છે કૃષ્ણ, જગત ગુરુ કદાચ કહેવાય છે. હા, પછી આ ભેલના બાણે વિંધાણા એ કદાચ એની વાત જ નથી. આ ભાગવત આખા રખાણ, આ ગીતા જ્ઞાન દીધું એ કયા કદાચ આદિ અનાદિ ના છે એની વાત. એ સદધર્મ ની વાત કીધી છે. આ ભેલના બાણે વિંધાણા એની વાત નથી કીધી. એવા તો અનાદિ માંથી તો તમે હું બધા એમાં રાયના દાણા જેવા ટુકડા બધા થઈ ગયા. એની જ આ ઉત્પત્તિ છે. એ જ આદિ અનાદિ છે દરેકમાં. આનો ટુકડો જો ન થાય તમને હારું લાગે, ખોટું લાગે? હંસ છે કે નહીં? હંસ એ ટુકડો ન કહેવાય? હંસ છે કે નહીં? આદિ અનાદિ નો હંસ છે કે નહીં? હા છે. હે આ તો બસ બધા એમાં એ છે. તો એ રઈના દાણામાં નાનો મોટો કોને કહેવાય? એ બધા હરખા જ હોય. હંસ બધા હરખા જ હોય ને. હંસ જે કીધા બધા હરખા જ હોય. તો અત્યારે કોઈ ગુરુ થઈને બેઠા, કોઈ મોટા બાપુ થઈને બેઠા છે, તો એ હોય શું કરીને બેઠા? એ હું કમાણે એ નથી પૈસા હરખા જો હંસ બધા હરખા હોય ને તો એને કોઈ તમે જો હંસ બધા હરખા જ હોય, પાવર બધામાં હરખો જ હોય. તમે કહો પાત્રા ખીધા એવું બોલો છો કે આખું વિશ્વ કર્મ આધારા છે. જેવું કર્મ કરો એવું તમે બનો. બરોબર. જેવું કર્મ કરો એવા તમે બનો. બરોબર. હા, મોટો ડીએસપી બનવું હોય તો એવું ભણતર કરવું, LLB કરવું, બીએડ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એમાં જે પદવી મેળવી હોય એના પગથિયા ચડવા જોવા આપણે.
હા એ જે પગથિયા બનવું પણ એ એને બનાવે. મારી ના નથી હે? એ મારા ના નથી ભક્તિ એટલે એક સેવા ભક્તિ એટલે સેવા સેવા તો સેવા જ બધાને કરવાની હોય ભક્તિ આપણે કરતા સેવા કેના તમે માનો છો? હે સેવા એટલે હું સેવા કેના તમે તમે માનો? કોને માનો છો કોને કોઈ વ્યક્તિગત ની સેવા નથી. આ તમે આત્મા એ પરમાત્માને માની લીધા. હું કાંઈ કરતો નથી, બધું જે કરતો હતો તું જ છે. આવું જે અકર્તા થઈ જાય, હું કાંઈ કરતો નથી, બધું તારું મારું મટી જાય અને જે કાંઈ કરે છે એ તું જ કરે છે. હું તો એક ખાલી આપણે બોલીએ છીએ કે હું તો ખાલી આ વાડમાં છું, પૂતળો છું. તું જેમ રાખના રમકડા મારે રામે રમતા રાખ્યા રહે, મૃત્યુ લોકની માટે પર માનવ કઈને ભાખ્યા રહે. આપણે તો એને જેમ નસાવા એમ નાસવી છીએ. એને સેવા કહેવાય એટલે એનું એ સેવા કહેવાય એના આધીન થઈ ગયા એ સેવા. એના અધીન થઈ જાય એ સેવા હા એ સેવા. બરોબર એના આધીન જે કોઈને આપણે જે બરાબર. માનતા હોય એને અધીન થઈ જાય હા એટલે એ બરાબર સેવા. સદગુરુ મહારાજની